શ્રી દીવ જિલ્લા બ્રહ્મ સમાજ સંચાલિત મંદિર આશરે 400 વર્ષથી વધારે પૌરાણિક મંદિર છે. શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સનાતન ધર્મમાં પૃથ્વી પર પ્રથમ શિવલિંગની ઉત્પત્તિ દિવસ લિંગની અભિષેક દ્વારા પૂજા કરી ઉપવાસ એકટાણા રહે અને આજનો ધર્મ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રી મંદિર સંચાલક દ્વારા મહાશિવરાત્રિ મહાવદ તેરસના દિવસે શિવલિંગ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં બપોરે 3 વાગે મંદિરના સ્થાપિત દેવતાઓનું પૂજન તથા હાટકેશ્વર મહાદેવનું વેદોક્ત મંત્રથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સાંજે 5 વાગે શ્રી હાટકેશ્વર મહાદેવને લઘુરુદ્ર મહાઅભિષેકમાં ગંગાજલ, શ્રીફળ જલ, ભાંગ, અત્તર, શેરડીનો રસ, કૂવાનું પાણી, સમુદ્રનું પાણી, ગુલાબજળ, ભસ્મ, કેસર અને પંચામૃત વગેરે 11 પ્રકારના દ્રવ્યો દ્વારા મહાદેવજીને આચાર્ય શ્રી ભરતભાઈ પ્રચ્છક દેલવાડા, શ્રી ગંગાધરભાઈ ભટ્ટ તથા બ્રહ્મ સમાજના સંસ્કારકર્મી ભૂદેવોના વેદોક્ત મંત્ર ઉચ્ચારણ દ્વારા મંદિરના દાનવીરો, દાતારો તથા સમાજ સભ્યોના પરિવાર અને સર્વે દર્શનાર્થીઓના સ્વહસ્તે અભિષેક કરાવવામાં આવ્યો. ત્યાર પછી સાંજે 6 વાગે બહેનો દ્વારા શિવ આરાધના ભજન ધૂન કર્યા પછી સાંજે 7 વાગે મહાદેવજીને શણગાર, મહાદીપમાળા, મહાભોગ ધરવામાં આવ્યો. પછી આતિશબાજી, શંખનાદથી સાંજે 7:15 વાગે મહાઆરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ મંત્રો, પુષ્પાંજલિ દ્વારા મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી, જેમાં મંદિરના દાનવીરો, દાતારો તથા સર્વે દર્શનાર્થીઓની યશ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે તેવી પ્રાર્થના કરી અને મહાદેવજીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તથા યજમાન શ્રી રુચિત પટેલના હસ્તે પૂજન કરવામાં આવ્યું. અંતમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના મંત્ર ઉચ્ચારણથી સર્વે કરતો દર્શનાર્થીઓએ મંદિરને શિવનાળથી ગુંજતું કર્યું. સાથે સાથે સર્વે ભક્તોએ મહાશિવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી અને ફરાળી મહાભોગની પ્રસાદી આરોગી. ઉપવાસ એકટાણા કર્યા. આ સમગ્ર આયોજન મંદિર સંચાલક શ્રી પૂજારી શ્રી રોહિત આચાર્ય પ્રભુ તથા શિવ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.